આવડા ઘનશ્યામ કેમલે એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડમાંથી એક પ્રગતિશીલ ખેડૂતની આપણે અત્યારે આવ્યા અહીં કે જે મેં રીંગણીનું વાવેતર કર્યું છે. આપણે અઠવાડિયા પહેલાં એમની આપણે ડેમો કરાયો હતો. એક આપણી કેમલે કંપનીની નવી પ્રોડક્ટ છે કે જે ન્યૂફોરાનો આપણે આમાં રીંગણીમાં ડેમો કરાયો હતો. ન્યૂફોરા અને પીકેટ 555 આ બેનું ભેગું કરીને આપણે રીંગણીમાં ડેમો કરાયો હતો. તો આપણે ખેડૂતને જ કહી કે ભાઈ તમને આમાં રિઝલ્ટ રીંગણીમાં કેવું લાગ્યું. શું નામ તમારું મોટાભાઈ? ભરતભાઈ. ગામ? ઉમાપર. તાલુકો? સાયલા. જિલ્લો? સુરેન્દ્રનગર. તમારો મોબાઈલ નંબર? 8306784924. હવે આપણે આ બે પ્રોડક્ટનો કેમલે કંપનીનો ન્યૂફોરા અને પીકેટ 555 આ બેનો આપણે રીંગણીમાં ડેમો કર્યો હતો. કેટલી તારીખે ડેમો કર્યો હતો? 17 તારીખે કર્યો હતો. અને બીજો રાઉન્ડ ક્યારે માર્યો હતો? બીજો તારીખ 21 તારીખે. 21 તારીખે માર્યો હતો. હવે તમે જે આમાં ડેમો કર્યો એમાં તમને કેવું લાગ્યું? એમાં હળો ઓછો છે અને ફાલે થોડોક વધારે આવે છે અને બીજામાં થોડોક હળો વધારે છે. નથી છાંટે નહીં, એમાં ડેમો નતો કર્યો, એમાં વધારે થોડો હળો. ઓકે, તમને આ દવા છાંટી પછી મજા આવી ને આમ રીંગણીમાં કેવું રહ્યું? રિઝલ્ટ સારું છે એનું. હા, હવે આપણે આ ડિસ્ટ્રીબ્યુટર આપણી જોડે જ છે, સેવંતી શ્રી રાજમોમા એગ્રો સાયલા. તો આપણે આપણા ડિસ્ટ્રીબ્યુટરને બી પૂછશું કે ભાઈ જ્યારે ડેમો કરાવ્યો ત્યારે બી હાજર હતા અને અત્યારે આપણે અહીંયા જોવા આવ્યા અહીં ત્યારે બી હાજર છે. તો આપણે આપણા ડિસ્ટ્રીબ્યુટરને પૂછશું કે ભાઈ તમને આમાં કેવું લાગ્યું. સેવંતીભાઈ, કેવું લાગ્યું તમને આમાં? રીંગણીની ડોકા મરડીની અંદર રિઝલ્ટ સારા છે અને ફૂગનાશકમાં પણ રિઝલ્ટ સારા મળ્યા છે. કારણ કે અત્યારે આમાં જેમાં ડેમો કર્યો છે એમાં થોડુંક ફ્લાવરિંગ વધારે જોવા મળે છે અને નવું રીંગણું હળેલું જોવા મળતું નથી. એટલે નવી પ્રોડક્ટ ખેડૂતોને અપનાવવી જોઈએ અને આનો એક વખત ટ્રાય કરવી પડે. રિઝલ્ટ બહુ સારા છે. ઓકે, ધન્યવાદ.